સંતો ભક્તો અને જતી સતીને જોઈ રામદેવજી બાપા કહેવા લાગ્યા છે, ચૌરા મંડપની અંદર તમે હાજરી આપી છે અને હવે રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને તારે 4 યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા એમને બાપા 4 યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ એમાં પહેલા યુગનો મહિમા કેવો હતો? ગંગા પેલા યુગની અંદર પહેલા જ રાજાએ જો પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો. આદિ નારાયણ ગાદીએ પધાર્યા હતા, ગરુડજી એમના કોટવાળ બન્યા હતા. રત્નાવલી રાણી એ પાઠની પૂજા કરી હતી અને પહેલા જ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ પહેલા યુગનો મહિમા હતો. તો હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને બાપાએ પહેલા યુગનો મહિમા સમજાવ્યો છે અને રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને બીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ બીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો?
અંદર જતી જતી ગત ગંગા. તો બીજા યુગની અંદર જો હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો અને નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો અને શિવજી ગાદીએ પધાર્યા હતા અને ગણપતિ એમના કોટવાળ બન્યા હતા અને તારામતી રાણીએ પાટની પૂજા કરી હતી અને હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ બીજા યુગનો મહિમા હતો. તો હરે સંતો ભક્તો, હવે હું તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને રામદેવજી બાપા ત્રીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ ત્રીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? ગંગા જતી જતી તો ત્રીજા યુગની અંદર જો વિભીષણ રાજાએ પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો અને ગુરુદત્ત ગાદીએ પધાર્યા હતા. હનુમાનજી એમના કોટવાળ બન્યા હતા અને દ્રૌપદી રાણીએ પાટની પૂજા કરી હતી અને વિભીષણ રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ ત્રીજા યુગનો મહિમા હતો. તો હવે સંતો ભક્તો, હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને જતી સતી રામદેવજી બાપા ત્રીજા યુગનો મહિમા પૂરો કર્યો છે અને ચોથા યુગનો મહિમા બાપા સમજાવવા લાગ્યા છે. પણ ચોથા યુગનો મહિમા ત્યારે કેવો હતો?
ગત ગંગા જતી જતી તો ચોથા યુગની અંદર બલિરાજાએ પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો. તો ગોરખનાથ ગાદીએ પધાર્યા હતા. કાળ ભૈરવ જો એમના કોટવાળ બન્યા હતા અને વિદ્યાવલી રાણીએ પાઠની પૂજા કરી હતી અને બલિરાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. તો પહેલા યુગની અંદર જો પહેલા જ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. ત્રીજા યુગની અંદર વિભીષ્ટિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તો નિર્માણ પદે પહોંચાડ્યા હતા. કુલ ગણી અને 33 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. તો ગત ગંગા જતી જતી આ 4 યુગનો મહિમા હતો. જય અલગ ધણી. આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો જતી સતી ગત ગંગા એમને 4 યુગનો મહિમા સમજાવ્યો છે. અને તારે પાઠની પૂર્ણાહુતિ થવા લાગી છે અને અંજારથી પધારેલ જસલ પીર અને સતી તોરલ આજ રામદેવજી બાપા પાસે વિદાય લેવા માટે આવે છે. પણ જેસલ પીર અને સતી તોરલ શું કહેવા લાગ્યા છે? અરે રામદેવ પીર બાપા, મારા અંજાર શહેરની અંદર આવતી અજવાળી બીજની દી પાટનો ઉત્સવ રાખ્યો છે, તે તમે જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે મેવા સાથી માલદે ને રૂપાદે રામદેવજી બાપાને આમંત્રણ આપે છે. પણ આમંત્રણ કેવું આપે છે? હે રામદેવજી આજ રીતે મેવાસાની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે, તો પ્રભુ જરૂર. બહુ સારું. આવી રીતે દેવાયત પીર અને સતી દેવલને રામદેવજી બાપાના શરણોમાં દંડવત પ્રણામ કરે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? હે પ્રભુ, આવતી અજવાળી બીજ મારી વંથળીની અંદર પાઠ રાખ્યો છે, તો આપ પ્રભુ જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે કુંભારાણા અને લીલણબાઈ રામદેવજી બાપાના શરણોમાં પડી અને શું કહેવા લાગ્યા છે? અરે હા પ્રભુ, આવતી અંજવાળી બીજને દિવસે અમારા આંબુગઢ શહેરની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે, તો આપ જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાને આજ પાટ ઉત્સવ અને મંડપ મેળાનું આમંત્રણ આપે છે. પણ આમંત્રણ કેવી રીતે આપે છે? અરે પ્રભુ, આવતી અંજવાળી બીજે મારા ઘરે પાટ ઉત્સવ મંડપ મેળો રાખ્યો, તો જરૂર પધારજો. બહુ સારું. અરે હા પ્રભુ, આવતી અંજવાળી બીજના દિવસે મારે ઢેલરી નગરની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે, તો પ્રભુ આપ જરૂર પધારજો. બહુ સારું. અરે અત્યારે મેં એકે સાથે 12 જગ્યાએ વાયક સ્વીકાર્યા છે અને જો એકે સાથો સાથ 12 ઠેકાણે જો હું હાજરી આપું તો જ હું 12 બીજનો ધણી કહેવાઉં. આવી રીતે ગુરુ મહારાજે પાકને વધાવ્યા છે અને સૌ સંતો ભક્તો અને જતી સતી આજ પોતપોતાના નિવાસ સ્થાને હાલી નીકળ્યા છે.